એક વાર ધોઉં છું સૂકવું છું, ધોઉં છું સૂકવું છું, હજી 2.5 કલાક થશે, રસોઈ તૈયાર રાખજો. ડિજિટલ બહુ છે ને. આ બાજુ એક બીજા માજીરી. હવે એ સાસુમાં તમે આમ જો ને, એનો દીકરો રણબીર કપૂર જેવો, ઊંચો ને રૂપાળો ને હેન્ડસમ. એના માટે એ લઈ આવ્યા ઓલી આરગુંડા નારગુંડા, સમજો ને, તાવડીના તળિયા જેવો કલર. હો, બે હારે હાઈલા જતા હોય ને, બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર હાઈલું જતું હોય ને એવું લાગે. હવે આપણે તો કાંઈ ન પૂછે, 8 મહિના એના લગ્નને ત્યાં, 8 મહિનામાં થોડું ઘણું હિન્દી શીખવાડ્યું. હવે 8 મહિના એના લગ્નને ત્યાં, 8 મહિનામાં મેં દરરોજ માર્ક કર્યું. રોજ સવારે 8 વાગે એ છે ને વહુ એના સાસુનો હાથ આમ પકડે, પછી સાસુને ઘરની અંદર ખેંચે, ઘરની બહાર કાઢે, ઘરની અંદર ખેંચે, ઘરની બહાર કાઢે. 8 મહિના પછી મારી ધીરજ ખૂટી. પછી મેં કીધું ये हर रोज सुबह आप क्या कर रहे हो? मैंने कि बाबा रामदेव जी ने कहा है हर रोज सुबह सांस को अंदर लो, सांस को बाहर छोड़ो, सांस को अंदर लो, सांस को बाहर छोड़ो. મેં કીધું આ પ્રાણાયામથી કાંઈ ફાયદો થયો? કે પપ્પાજી બહુ ખુશ રહે છે. બિચારા પપ્પા. પણ મારી જનરેશનને એક વાત કહી દઉં કે છે ને, બને ને તો તમારી સાસુમાઓને બહુ સુધારવાની કોશિશ ના કરવી, કારણ કે 60 વર્ષે નહીં સુધરે. શું તમને એમ લાગે છે કે તમારા 2-5 વર્ષના પ્રયત્નોથી સાસુમાં સુધરી જાય? ખાંડ ખાવ, શું સસરાએ નહીં કરી હોય? અને બહુ સહજતાથી આ સ્ટેજ ઉપરથી કહું છું કે સાસુમાને નહીં, આપણે બદલવાનું આપણે બદલવાનું છે. કારણ આપણે એના ઘરમાં ગયા છીએ, એ આપણા ઘરમાં નથી આવ્યા. અને 14 ફેબ્રુઆરી હમણાં ગઈ ને, વેલેન્ટાઇન ડે ઉપર, હું હંમેશા મારી જનરેશનને કહેતી હોઉં છું કે વેલેન્ટાઇન ડેના દિવસે તમે તમારા પ્રિય પાત્રને ગુલાબ આપો કે ન આપો, એક ગુલાબ ખાલી તમારી સાસુને આપીને કહેજો ને કે વિલ યુ બી માય વેલેન્ટાઇન. પછી કોઈ વૃદ્ધાશ્રમની જરૂર નહીં પડે. અને એની પહેલ મારી જનરેશને જ કરવી પડશે. લાઇટર નોટમાં અમુક વાત કહી રહી છું, પણ મને જે સમય છે, ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની વાત કરું કે જે વાત ઉપર અક્ષય કુમાર સરે મને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું હતું, એ વાત મારે તમારા સુધી પહોંચાડવી છે. મને જે સમય આપ્યો છે એમાં મારે ચાલવાનું છે. કે મારી જિંદગીમાં બનેલી સત્ય ઘટના. જામનગર મારો પ્રોગ્રામ, અને બીજે દી અચાનક મારે મુંબઈ જવાનું થયું. હવે અચાનક મુંબઈ જવાનું થયું એટલે મને ફ્લાઇટમાં જગ્યા ન મળી, અને તત્કાલમાં મને રેલવેની ટિકિટ ન મળી. એટલે સ્વાભાવિક છે મારે જનરલ ડબ્બામાં બેસીને જવું પડે. એટલે હું જનરલ ડબ્બામાં લેડીઝના ડબ્બામાં બેઠી. મારી પાછળ એક બાપા હાથમાં 2 મોટી બહેણી લઈને લેડીઝના ડબ્બામાં બેસી ગયા. અને એક બેન કે પતા નહીં ચલતા, ये महिलाओं का डिब्बा है और हम महिलाएं हैं. ओला बापा के हाँ हाँ. अरे मैं आपसे बात कर रही हूँ चाचा जी, ये महिलाओं का डिब्बा है और हम महिलाएं हैं. ओला बापा के पर तो હું થઈ ગયું, हम भी बहनी में दही लाए हैं. મેં તો આમાં હું મુંબઈ ન પહોંચું. મેં ડબ્બો બદલી નાખ્યો. ત્યાં મારી સામે એક માજી બેઠા હતા. એટલે માજી મને કહે અમદાવાદ આવે એટલે ખબર પડે. મેં કીધું હા, અમદાવાદ આવે એટલે ખબર પડે. તો કે અમદાવાદ આવે એટલે મને કહેજે. અને જનરલ ડબ્બામાં શું હોય કે આપણે હામાં બેઠા હોય, 7 પેઢી જૂની ઓળખાણ કાઢીને એક થેપલું બટકાવી. રામ જોઈ ઓળખાણ ક્યાંય કામ લઈ ગઈ હોય તો. એટલે અહીંયા બધા વાત કરતા હતા સામ્યવાદ ને, કોમવાદ ને, ભાષાવાદ ને, રંગવાદ ને, જાતિવાદ ને, અપવાદ ને. માજી કે તું આ બધાય વાદ ભૂલી જા, ખાલી અમદાવાદ યાદ રાખજે. મેં કીધું ના, મને યાદ છે, અમદાવાદ આવશે એટલે હું તમને કહીશ. હવે આખી રાતનો ઉજાગરો હોય તો કોઈ માણસને જોકું આવે કે નહીં? તે મને લીગરીક જોકું આવ્યું, લુગરીક જ. તે મારા મોઢા ઉપર પાણી છાંટ્યું કે અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે. અરે મેં તો મને યાદ છે, અમદાવાદ આવે એટલે કહીશ. હું મોબાઈલ જોતી હતી, મોબાઈલ લઈ લીધો. એ કે અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે. મેં તો માજી યાદ છે, અમદાવાદ આવશે એટલે કહીશ. એટલી વારમાં અમદાવાદ આવ્યું. મેં માજીને કીધું અમદાવાદ આવ્યું, ઉતરો. તમે નહીં માનો, થેલામાંથી 2 ડબ્બા કાઢ્યા અને મને કીધું કે મારે વહુએ કીધું તું અમદાવાદ આવે ને એટલે થેપલા ને અથાણા ખાઈ લેજો. એની થેપલા ને અથાણાએ મારા મગજનું દહીં કાઢી નાખ્યું. અને આટલું ઓછું હોય ને, મહેશ બાપુ એમ ચીકું કાઢ્યું. મને કે સુરત સુધી મારી સુરત ન બગડી જાય.
હું બીજા ડબ્બામાં વહી ગઈ. અહીંયા મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, માથે મોટું કપાળ ઘણા બધાના મોટા હોય, પણ એ ભાઈમાં એક વિશેષતા હતી. અહીંયા વચ્ચોવચ ઓલી ટપાલમાં ટિકિટ આવે ને, જોઈ છે ને ટપાલની ટિકિટ, એ અહીંયા વચ્ચોવચ ચોંટાડી હતી. હવે આપણે તો કાંઈ ન પૂછાય, પહેલી વાર જતા હોય એટલે થોડીક વારમાં ટિકિટ કલેક્ટર આવે કે ટિકિટ ટિકિટ ટિકિટ. એલા ભાઈ કે આ રહી, આ ચોંટાડી. અરે ટિકિટ ચેકર કે આ ટિકિટ નો હાલે. ઓલો કે કેમ નો ચાલે? આ ટિકિટથી ટપાલ કાશ્મીરથી કન્યાકુમારી જાય, અમરેલીથી અમેરિકા જાય, શિમલાથી સુરત જાય. તો કે મારે તો વડોદરા સુધી જ જવું છે. અને ટિકિટ ચેકર ઘરનો ઘા ખાધેલો, કાંઈ બોયલો નહીં, પણ વાહામાં 2 ઢીકા મારીને વયો ગયો. ઘટના હવે ચાલુ થઈ. ઢીકા માર્યા ને તો ઓલો હસી હસીને ઊંધો થઈ ગયો. મેં તું દાંત શેના કાઢો છો? તમને મારીને ગયો. એ કે ટિકિટ ચેકર બુદ્ધિ વગરનો છે. મેં કીધું કાં? એ કે ટિકિટ અહીંયા ચોંટાડીને સિક્કો વાહામાં મારીને વયો ગયો. આને જીએસટી નડે. અને ટ્રેનમાં આપણે બધા જનરલ ડબ્બાની સફર કરી છે ને છો ને, મારા જેવા જ છો ને બધા. 2 મિનિટ ભૂલી જાઓ કે આપણે ઈશ્વરિયા મહાદેવના ખોળામાં બેઠીએ છીએ. 2 મિનિટ ભૂલી જાઓ કે આપણે ઈશ્વરિયા ગામના ચોકમાં બેઠા છીએ. 2 મિનિટ વિચારો કે આપણે ટ્રેનના જનરલ ડબ્બામાં બેઠા છીએ. વાતાવરણ કેવું હોય ટ્રેનના જનરલ ડબ્બાનું? ઓલા વેચવાવાળા આવતા હોય, ખબર છે ને, ચા ને. વિચારો 2 જ મિનિટ વિચારો કે આપણે ટ્રેનના જનરલ ડબ્બામાં બેઠા છીએ. વાતાવરણ કેવું હોય? ચના દાળ લીંબુ ટમાટર વાલી ચના દાળ, ચાય 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 ચાય, આદુ ઇલાયચી કેસર વાલી ચાય 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 ચાય, છાશ 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 ઠંડી છાશ 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 ઠંડી ચના દાળ લીંબુ ટમાટર વાલી ચના દાળ, ચાય ચાય ચાય, ગરમ ચાય ચાય, ઉડપો 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 ઉડપો. અને આ બધાની વચ્ચે છેલ્લે આવે શિરડી વાલે સાઈ વા આયા હે તેરે. આ બધાની વચ્ચે અખંડ ધૂનની જેમ ચાલતું રેલવેનું એનાઉન્સમેન્ટ. મને લાઇટિકો આપજો. यात्री कृपया ध्यान दें, ओखा से मुंबई जाने वाली ओखा एक्सप्रेस 166021 प्लेटफॉर्म नंबर 1 पर आने की तैयारी में है. धन्यवाद. ઘટના હવે ચાલુ થાય છે. રૂપાલા સાહેબ આવા એક બેન મારી બાજુ મારીએ, એ સામાન્ય વાત કરે ને તોય આમ જ કરે. અવની બેન, આજે સાંજે 4:05 મારા ઘરે ચા પીવા આવજો. ધન્યવાદ. પણ કે ને કીડીને કણ ને હાથીને મણ મળી રહે. એના પતિદેવ એસટીમાં એનાઉન્સર તૈયાર કરી રહી છું. એક રિસર્ચ બેઝ કે ઝેન ઝી જનરેશન સુધી 52 ફૂલડાનો બાગ કઈ રીતે પહોંચે. એમાં 1519મું વાક્ય ના 1326મું વાક્ય જે મને બહુ ગમે છે આ ટ્રેનની વાત ઉપરથી, કે રેલગાડી છે ને એ તમારું મંદિર છે. રેલગાડી તમારું મંદિર છે અને કાર્યસિદ્ધિ તમારું સ્ટેશન છે. અને માણસ છે ને એ મુસાફર છે. જો યોગ્ય જગ્યાએ સ્ટેશને ઉતરી જાશો ને તો સમય તમને આડો નહીં આવે. બહુ સરસ વાત કાગબાપુ કહી દે. 15મું ને 19મું વાક્ય મને બહુ ગમે. અને ઘણા બધા કલાકારો મારા પુરોગામીઓ બોલ્યા જ છે કે માણસ એક જ એવું પ્રાણી છે જે હસી શકે છે. હાસ્યના 18 પ્રકાર છે જેના ઉપર વર્ક કરી રહી છું, કે માણસ એક જ એવું પ્રાણી છે કે જે હસી શકે છે. બાકી કોઈ પ્રાણી, તમે ગધેડાને દાંત કાઢતા નહીં જોવો, તમે ગાયને દાંત કાઢતા નહીં જોવો. ગાયને રોતા જોઈ શકી, કૂતરાને આપણે રોતા જોઈ શકી, ગધેડાને રોતા જોઈ શકી, પણ એકેય પ્રાણીને આપણે હસતા નથી જોઈ શકતા. માણસ જ એક એવું પ્રાણી છે, કાગબાપુની વાણી, માણસ જ એક એવું પ્રાણી છે જે હસી શકે છે. અને આગળ કાગબાપુ લખે કે એક જ બધા જ પ્રાણીઓને તરતા આવડે છે. પ્રાણીઓ કોઈને સ્વિમિંગ શીખવાડવા નથી જવું પડતું, માણસોને સ્વિમિંગ સ્કૂલમાં નાખવા પડે છે. બધા પ્રાણીઓને તરતા આવડે છે સિવાય એક, અને એ છે મનુષ્ય. મનુષ્યને પાણીમાંય તરતા નથી આવડતું ને ભવસાગર તરતાય નથી આવડતું. આવી માર્મિક વાતો. મુંબઈમાં બનેલી સત્ય ઘટના. મહાલક્ષ્મી માના મંદિરના પગથિયા ઉતરતી હતી અને 8 થી 10 ઇન્ડિયાનું રિચેસ્ટ ફેમિલી નીકળ્યું. નામ લેવાની જરૂર નથી. 8 થી 10 ગાડીમાં નીકળેલું ફેમિલી. અને એ ફેમિલી નીકળ્યું ને સામે એક ફકીર સાહેબ હૈસા. ફકીર સાહેબ એને જોઈને હૈસા. એટલે હું ઉત્સુકતાવશ ફકીર સાહેબને મળવા ગઈ. મેં કીધું કેમ ફકીર સાહેબ હસો છો?
ફકીર સાહેબે જે જવાબ આપ્યો ને, હૃદય હોહરવો નીકળી ગયો. ફકીર સાહેબે ખાલી એટલું કીધું કે મેં ખુલ કે હંસ તો રહા હું ફકીર હોતે હુએ, मैं खुल के हंस तो रहा हूँ फकीर होते हुए, वो मुस्कुरा भी न पाया अमीर होते हुए, वो मुस्कुरा भी न पाया अमीर होते हुए. ખુલીને હસી શકો છો ને, એ જ તમારી મોટામાં મોટી મિલકત છે. અને હું તો એમ કહું કે જીવનમાં મોજ ન હોય ને તો તમને જીવતા જ નથી આવડતું. કેવી સરસ મજાની નાની નાની વાતો આપણા દુહામાં લોકાચાર્યો કહી ગયા છે. કેવી સરસ માણસથી શરૂઆત કરી હતી અને માણસથી આગળ વધુ કે કેવી હસમુખાને હેતાળ. કેવી સરસ વાત કીધી છે લોકાચાર્યોએ કે હસમુખાને હેતાળ ને વળી મરકીને વાતું કરે. હસમુખા માણસો હોય ને હેત આપે. પૂજ્ય મોરારી બાપુ એની એક વાત મને બહુ ગમે કે હેતુ વગરનું હેત વરસાવે એવા માણસો આજકાલ ક્યાં મળે છે. હેતુ વગરનું હેત. અહીંયા જે કલાકારો આવ્યા છે, કદાચ આજે શિવરાત્રિની નિમિત્તે જે કલાકારો છે ને હેતુ વગરનું હેત પીરસી રહ્યા છે. અમને કંઈ તમે કંઈ આમાંથી કોઈ કલાકાર એવા નથી કે જેને રૂપાલા સાહેબ પરથી 2 કરોડની ફાઇલ પાસ કરાવી છે અને એટલો રૂપિયો કલાકાર પાસે ક્યાં. પણ હેતુ વગરનું હેત કે જે સાહિત્યની વાતું થતી હોય, સાહિત્યની વાત થતી ત્યાં અમારું હેત છે, એમાં કોઈ અમારો હેતુ નથી. તમે સાંભળો છો એ હેતુ વગરનું હેત છે. અને આ હેતુ વગરનું હેત ગામડામાં ટક્યું છે. જો ગામડાનો પડકારો મોડો ન હોય. શહેરમાં તમે પૂછો ને કે શું ચાલે છે એટલે એમ કે બસ જો શેર બજારમાં બટકી ગયા, બાપુજીને ડાયાબિટીસ આવ્યું, મમ્મીને હાર્ટ એટેક આવ્યો, છોકરાઓની ફી ઘટે છે. અને ગામડામાં આપણે કોઈકને પૂછીને કેમ છે, અરે મોજમાં મારો બાપલિયો. ખાલી આ પડકારો છે ને તમારું જીવન ટકાવી દે છે. આ હેતુ વગરનું હેત છે કે હસમુખાને હેતાળ ને પાછા મરકાઈને વાતું કરે. એને કાંટોયમાં લાગજો, એને કાંટોયમાં લાગજો. ભલે ને હોય પારકા શેણ એટલે કે સ્વજન, કે એને કાંટોય ન લાગવો જોઈએ કે આપણી આ હસીને વાતું કરે છે. કોઈ માણસ તમારી સાથે હસે તો તમે સેજ્જે એની સામું હસવાના છો. અને એની સામે લોકાચાર્યોએ બીજો દુહો કીધો કે કાળમુખો ને રિહાડવો. કાળમુખ અમુક માણસોના મોઢા જોઈને જ આપણે એમ થાય કે આને 2 ધુંબા જ મારી દે. 2 ટાઈપના માણસો છે ને. અમુક માણસોને તમે જોવો ને એટલે એની સામે આમ જોઈને આપણને કહેવાની ઈચ્છા થાય કે તમે કેમ છો. અમુક માણસોનું તેજ એવું હોય કે આપણે તરત પૂછી તમે કેમ છો, અને અમુક માણસોને જોઈને તરત કહેવાની ઈચ્છા થાય કે તમે છો જ કેમ. ગામના ગરિયા કરો છો, તમે છો જ કેમ એમ. અને ઓલા રિહાડવા અમુક માણસો જો રિહાઈ જ જાય. એમાં કોરોનામાં ઓલા 20-20ના લગ્ન થયા હતા ને, અમારા શહેરમાં કેટલાય લગ્ન કરી નાખ્યા કે આ 50 થાય ની પહેલા 20ના લગ્ન થઈ જાય. જમાડવા ન પડે ને. અને આપણે તો 20 જણા રિહાણા હોય. મારા જ લગ્નમાં 20 જણા રિહાણા હતા. એક મારા પતિ નહોતા રિહાણા, એટલે 8 વર્ષથી ગાડું હાઈલે રાખે છે કે કાળમુકા ને રિહાળવા વળી વલવલીને વાતું કરે. અમુક વાતું કરે ને તો આપને એમ થાય કે આ ખીજાય છે. બેહણામાં જઈને એમ કે ઠીક તઈ બાપુજી ગયા એમને. અરે ઓનો બાપ ગયો છે તે એમ કેમ કરતા ગયા, ડાયાબિટીસ વધી ગયું તો ધ્યાન ન રખાય લે. હમણાં એક બેહણામાં છે ને એક ભાઈએ, જે મેઇન ભાઈ હતા ને, એને એક ભાઈને લાફો જ મારી લીધો. એટલે બધા ઊભા થઈ ગયા, કાં શું થયું, કેમ લાફો માર્યો. ઈ કે આને ખબર નથી પડતી આ કોના ભેગો આવ્યો છે. અરે કે થયું શું? એ કે મને એમ પૂછે છે કે તમારા બાપા મરતી વખતે કાંઈ બોલ્યા? તો બધા કે હા તો એમાં શું કહી દો. અરે કે મારો બાપ જન્મથી મૂંગો હતો. કે કાળમુખા ને રિહાડવા વળી વલવલીને વાતું કરે. એને કાળોતરોય કરડજો, એને કાળોતરોય કરડજો. ભલે ને હોય આપણા શેણ, ભલે ને આપણા જ માણા હોય, પણ એને કાળોતરોય કરડવો જોઈએ. એટલે આવી માર્મિક વાતો આપણા દુહામાં લખાઈ ગઈ. અને આગળ કે ઈશ્વર પાસે આપણે મહાદેવના ખોળામાં બેઠા છીએ એટલે મને કહેવું ઘટે કે ઈશ્વર પાસે આજે મહાશિવરાત્રિનો એક પાવન અવસર છે, તો તેમાં બધાને કરબદ્ધ પ્રાર્થના કે બને ને ત્યાં સુધી ઈશ્વર પાસે કંઈ માગવાનું ના હોય. આરતી થવાની છે, થઈ ગઈ. અરે વાહ, જો મહાદેવ સાંભળે છે. અને આજ મહાદેવની સાક્ષી આપણે નીમ લઈ કે મહાદેવ પાસે કાંઈ માગવાનું ન હોય, કારણ કે એને ખબર છે આપણે શું જોઈ છે. આપણો બાપ બેઠો છે, એને ખબર છે કે આપણે શું જોઈ છે. અમુક માણસો તો જાય ને 5-20 રૂપિયાની નોટ મૂકે અને 5 માંગે કે બાપુજીને ડાયાબિટીસ વધ્યું ગયું છે ને બાને આમ છે ને, એક કામ 5 રૂપિયાનું પડે. મહાદેવ રસ લે
મહાદેવ પાસે કંઈ માગવાનું ન હોય, બે હાથ જોડી ને ઈશ્વરને ખાલી એટલું કહેજો કે મેરી हैसियत से ज्यादा मेरी थाली में परोसा है, मेरी हैसियत से ज्यादा मेरी थाली में परोसा है, तू लाख मुश्किलें भी दे दे मालिक, मुझे तुझ पर भरोसा है, तू लाख मुश्किलें भी दे दे मालिक, मुझे तुझ पर भरोसा है. એનું એક જ ઉદાહરણ કે ઈશ્વર બાળકને જન્મ આપે છે ને ત્યારે જીભ આપે છે, બોલતા નથી શીખવાડતું. જો બોલતા શીખવાડે ને બીજે દી માં છોકરાને ડખો થાય. ઓલું ગોદડીમાં હુતું હુતું કહેતું હોય, હું આખો દી વોટ્સઅપ કરો, સાયા ગોદડી ભીની થઈ ગઈ. ઈશ્વર પાસે કઈ માગવાનું ન હોય, કારણ કે એ તો જગતનો નાથ છે ને, ખબર જ છે કે આપણે શું જોઈએ છે. અને લોકગીતોની અને લોક વાર્તાઓની વાત થાય છે ત્યારે લોકગીતો તો જીવનમાં સાહેબ ઘણું બધું શીખવાડે છે, લોક વાર્તાઓ ઘણું બધું શીખવાડે છે. પણ મને ગર્વ એટલા માટે મારી ગુજરાતી ભાષા ઉપર થાય કારણ કે આપણા તો બાળગીતો કેટલું શીખવાડી જાય છે. એક જ બાળગીત, મારે છેલ્લી વાત કહીને મારા શબ્દોને વિરામ આપવો છે. એક જ બાળગીત આપણે બધાને ગુજરાતી શાળામાં શીખવાડ્યું હોય કે એક બિલાડી એણે પેરી સાડી પેરી, તળાવમાં તો તળાવમાં એક બિલ્લીને આવ્યા સાડી છેડો, મગરના મોંમાં મગર બિલાડીને. આ બાળગીત છે જ નહીં. જો શીખવા જાઓ, બાળગીતને ખોલો તો સારામાં સારી વસ્તુ, જીવનની શીખ આ બાળગીતમાંથી મળે છે. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તળવા ગઈ, તળાવમાં એક મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડી છેડો છૂટી ગયો. હવે વાત ચાલુ થાય છે કે સાડી છેડો છૂટી ગયો અને મગરના મોંમાં આવી ગયો. જ્યાં સુધી તમારી સાડીનો છેડો સલામત છે ને ત્યાં સુધી જગતનો કોઈ મગર તમને કાંઈ જ નહીં કરી શકે. આ વાત આપણી દીકરીઓને નાનથી શીખવાડવાની છે કે આપણી દીકરી જાતી હોય ને 10 મગરના મોઢા બંધ થઈ જવા જોઈએ કે ઈશ્વરિયાની દીકરી જાય છે, આને કાંઈ ન કરાય, નહીં તો ડાચા ભાંગી જાય. બાળગીત, બાળ વાર્તામાંથી એટલું શીખવા મળે કે એક હતો ચક્કો ને એક હતી ચક્કી. બધાએ કીધું જોઈએ આમાંથી શું શીખવા મળે તમને એમ થાય, પણ એક હતો ચક્કો ને એક હતી ચક્કી. ચક્કી લાવી મગનો દાણો અને ચક્કો લાવ્યો ચોખાનો દાણો. મગનો દાણો શું કામ ભાઈ ચક્કીને? ચક્કી ન દેવાય ચોખાનો દાણો? જેન્ડર બાયસ. ત્યારે કેમ એવું નથી કહેવાતું? ચક્કીને મગનો દાણો એટલે કીધો છે કે ચક્કી લક્ષ્મી સ્વરૂપા છે, એ શુકનનું પ્રતીક છે. ઘરમાં કાંઈ હોય ને તો મગ લાપસી પહેલા થાય, તો એ શુકનનું પ્રતીક ચક્કી છે. એટલે ચક્કીને મગનો દાણો દીધો અને ચક્કાને ચોખાનો દાણો દીધો અને એની બનાવી ખીચડી. જો ચક્કી મગનો દાણો અને ચક્કો ચોખાનો દાણો સરખેથી લાવી શકે ને તો જ એની સંસાર રૂપી ખીચડી ચાલે. ને જો એમાં જરાક ડાઘિયા કૂતરાનું શંકા રૂપી સ્વરૂપ આવી ગયું ને તો પછી ખીચડી બગડી જાય. સંસાર રૂપી ખીચડી સારી ચલાવવા માટે ચક્કી અને ચક્કા બંનેના પ્રયત્નની જરૂર છે. બાકી 6 મહિનામાં હજી લગ્નના હપ્તા પૂરા ન થયા હોય ત્યાં ખાધા ખોરાકીના ચાલુ થઈ ગયા હોય. ઓલું નીકળ્યું છે ને 7 days to go, આજકાલ તો નીકળ્યું છે ને 7 days to go, 6 days to go, 5 days to go. એટલે આપને એમ થાય કે આપણને ચેતવણી આપે છે. હમણાં મારા એક ભાઈબંધના લગ્ન થયા ને, લગ્નના 6 મહિના પછી લખ્યું 7 days to go, 6 days to go, 5 days to go. મારા હસબન્ડે ફોન કરીને પૂછ્યો ભાઈ તારા લગ્ન તો થઈ ગયા છે, એ કે આ ડિવોર્સનું છે. પણ હાલરડા બહુ સરસ વાત છે. હાલરડાને કોઈ માનો અવાજ લતા મંગેશકર જેવો નથી, પણ બાળકને માં એક પ્રેમ દેખાય છે. જોજો આપણે, હા અત્યારે તો ઇલેક્ટ્રિક ઘોડી આવી ગયા, પણ હા એ છે ને બાળકને ઊંઘ લાવી દે. અને એમાં આપણે થપલી મારી છીએ, એ થપલી માનો હોવાનો અહેસાસ છે. અમુક બાળકોને જોજો આપણે આમાં હિંચકા નાખીને પછી થોડીક વાર ન નાખીને તો ઓલું ઘોડિયામાંથી આમ કરે. મારી માં બેઠી જ છે ને, જેવું આવડે એવું હલરડું ગાવું. મોબાઈલમાં ન મૂકતા, મોબાઈલમાં મૂકવાવાળા ગણાય છે. નીંદરડી રે, નીંદડી આવે કે ન આવે, ઊંદડી આવે. એક બેન હાલેડું ગાતા હતા, હુલુ લુલુ હાલ્યો ને તારો બાપો ટાલ્યો.
આવું આવડે તો ન ગાવું, પણ આપ સૌએ શાંતિથી સાંભળી અને જો ખરેખર મજા આવી હોય તો એકવાર ફરીને રૂપાલા સાહેબ તમારા ગામનું ઘરેણું છે અને ગુજરાતનું ઘરેણું છે અને આવો સરસ કાર્યક્રમ, બે હાથ ઊંચા કરી અને આપણે રૂપાલા સાહેબને વધાવી કે આવો સરસ મજાનો કાર્યક્રમ, હેતુ વગરનું હેત જે વરસાવે છે એવો કાર્યક્રમ આજે આટલા 30 વર્ષોથી યોજી રહ્યું છે. અને આપ સૌએ શાંતિથી સાંભળીએ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. હું ત્યાં આવું છું. અવનીબેન, ડૉક્ટર અવનીબેન દ્વારા હળવી વાતો સાથે માર્મિક વાતો પણ જોરદાર તાળીઓ સાથે આપણે એમની આ પગે પીડા હોવા છતાં પણ એમને આ તકે ઉપસ્થિત રહ્યા અને આપણને સૌને આનંદ કરાવ્યો. મહાદેવને પ્રાર્થના કરી એમનું શુભ થાય, મંગલ થાય અને એમના વિશેષ સન્માન માટે હું આદરણીય સવિતાબેનને વિનંતી કરીશ કે ડૉક્ટર અવનીબેનને સન્માનિત કરશે.